હેલો મિત્રો, નવા વ્લોગમાં આપનું સ્વાગત છે। આ છે મારા મમ્મીજી અને સવારમાં અનિલ પણ જો તમે ગુજરાતમાંથી હવે બહાર નીકળી રહ્યો છે અને જો સવારમાં બહાર ગયો છે અનિલ અમારે જો આપો અમારે અનિલ અને હજી એને ચા પીવાનું બાકી છે। ઘરની સફાઈ ચાલુ છે અને સવારમાં જવાનું છે અમારે 7 વાગ્યા ઘડિયાળમાં વાગ્યા છે 7। અમારે અનિલને ચા પીવાનો હતો એટલે કેટલી લઈને ઊભો છે। હવે એના માટે અમે વાટકો લાવી રહ્યા છીએ અને વાટકોમાં ચા લઈ અને અમારે અનિલ ચા પીશે બરોબર। એટલે કેટલી લઈને તૈયાર થઈ ગયો છે અને વાટકામાં ચા લઈ લીધો છે અને એકદમ સ્પીડમાં ચા પી લઈશું। તમે જુઓ સવારમાં અમારે અનિલ ચા પીવા આવી ગયો છે। જો ચા ચાલુ કરી દીધો છે અને ફટાફટ અમારે ચા પણ પી લીધો છે। એકદમ સ્પીડમાં આજે ચા પીધો છે પહેલી વાર, તમે જોઈ શકો છો। અને હેલો મિત્રો, આ છે અમારે ઘરે વાવેલી મસ્ત મજાની જામફળી અને જામફળ એટલા બધા આવી ગયા છે, હજી બહુ નાના છે, ધીરે ધીરે મોટા થશે। બહુ મોટા પ્રમાણમાં જામફળ બેસી ગયા છે, તમે જોઈ શકો છો મિત્રો। એકદમ જો જામફળ કેટલા બધા જામફળ છે, એકદમ મસ્ત મીઠા મીઠા જામફળ છે। તો અંદરથી એકદમ લાલ કલરના નીકળે છે। જો મિત્રો કેટલા બધા જામફળ બેઠા છે। બહુ નાની છે જામફળી, પણ જામફળ બહુ મોટા આવે છે। અમારે શંકર ગાય વિવાણ છે એટલે સવારમાં સવારનું પાણી ઉકાળવા મૂકી દીધું છે ને પછી ઉકળ્યા પછી ગોળને બે છે પછી ગાયને પાવાનું છે। દિવાળી મેનું તાસ લાવવાનું પછી અમારે સાહટીઓ વાટવા જવાનું છે એટલે મજૂર લઈ જવા માટે રિક્ષા કરી છે। તમે સામે જોઈ શકો છો રિક્ષા પણ આવી ગઈ છે ને અમારા પપ્પા છે એ રિક્ષામાં બેસીને મજૂરી લેવા માટે જવાનું છે। તો સવારમાં 7 વાગે રિક્ષા પણ આવી ગઈ છે અને એમાં બેસીને મજૂર લેવા માટે જવાનું છે અને પછી મજૂર લઈને ખેતરમાં જવાનું છે। એટલે જો આ રિક્ષા લઈને નીકળી પણ ગયા છે અને એમાં મજૂર લઈને અમારે ખેતરમાં જવાનું છે। લાયનું જો અમારે સવાવાળું પાણી ઉકળી ગયું છે। જોવો મિત્રો એકદમ મસ્ત મજાનું ગોળ અને સવા ઉકાળી દીધા છે અને હવે આપણે ગાયને મારે શંકર ગાય છે એને પણ મૂકી પણ દીધું છે। જો સવા અને ગાળનું પાણી સવારમાં ગાયને મૂકી દીધું છે, કારણ કે પછી જવાનું છે ખેતરમાં, એટલે આપણે સવારમાં ગાયને મૂકી દીધું છે। ફોન જોતા આવડે, બંધ કરતા આવડે, બધું લોક। ખેતરમાં સાહટીઓ વાટવાનું ચાલુ છે। જો અમારે અનિલ પણ ઉભો છે। જો તમે આજે 4 મજૂર આવ્યા છે અને 3 જણા અમે ઘરના એમ 7 હેલો મિત્રો, સાહટીઓ વાટતા વાગી ગયા છે 10 ને હવે મૂકવાનો છે ચા, એટલે આ બાજુ ચાલુ છે વાટવાનું અને અમે આવી ગયા છીએ ચા મૂકવા। જો આટલો વાટ્યો છે અને ચૂલો તૈયાર કરી દીધો છે, દેશી ચૂલો। અને હવે તમે જુઓ તો દેશી ચૂલા ઉપર આપણે મસ્ત ચા બનાવવાનો છે। આગ હવે પ્રગટાવી દીધી છે। જો ચા ઉકળવા આવી ગયો છે અને એક બાજુ સાહટીઓ વાટવાનું ચાલુ છે, તમે તપેલામાં જોઈ શકો છો। મસ્ત બનાવવાનો છે ચા બરોબર, 7 લોકો માટે અને અમારે અનિલ માટે એટલે 8 લોકો છીએ। તો ફાઇનલી ચા ઉકળી ગયો છે, મસ્ત મજાનો ચા
એ મસ્ત ચા ઉકળી ગયો છે જો સેન ચા ચેકની મસ્ત મજાનો ચા જો ખાલી સેન એકદમ મસ્ત ચા બનાવી દીધો છે અને ચા એકદમ ઉકળી ગયો છે એટલે હવે આપણે બધાને બોલાવી લઈશું કે ચા તૈયાર થઈ ગયો છે ચા પીવા આવી જાઓ બરોબર ફાઇનલી બધા લોકો ચા પીવા બેસી ગયા છે અને ચા અને પાર્લેની મજા માણી રહ્યા છે તમે જો બધા ચા અને પાર્લેની મજા માણી રહ્યા છે કારણ કે વળતા વળતા લાગી ગઈ છે ભૂખ એટલા માટે મારા અનિલભાઈને ખેતરમાં લાગી ગઈ છે ભૂખ અને એનું શું લાવ્યું છે તાર બદલે જો અમારે અનિલ ટિફિનમાં લઈને આવ્યો છે અને પૌવા ખાવા માટે ખેતરમાં જો મજૂરી વાળવાનું ચાલુ છે અમારે અનિલ પૌવા ખાય છે ટેટા લાયા પકોડો હડો જો અમારે અનિલ ટેટા લાવી દીધા છે હવે દેખો